હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છે. તો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ તો આવી ગયા છીએ. દવા નાખતા હતા એવું કરતા હતા, ખાતર બાતર. હવે આવ્યા છીએ ચા પીવા. ચા મેં મેકેલી છે દવા. 3 વર્ષ ને નાખ્યું હજી બાકી છે. તો ફેમિલી હું ચા પકાવી નાખું. ચા બનાવી નાખ્યો છે, ચા પાકી ગઈ છે. રમેશમાં ચા પીવા માંડ્યા છે. હું હવે વાડીમાં જઈને ચા પી કે અહીંયા હું ચા પીવાનું તો ઠરી દઈશ. એટલે અમારે કિશોરભાઈ વાડીમાં છે ને તો ના જઈને ચા પીવાનું છે મારે. તો હું જાઉં છું. તમે ચા પીવે છે? ચાલો આપણે ચા બનાવી નાખી છે. થોડીક મોળી બનાવી પણ ચા બની હારી મોળી બની. કઈ વાંધો ના, ચા પી નાખી. આપણે જો ચા પાણી પીને ખેતરમાં આવીએ એવા છે. સોનાલ તો સલું કરી દીધું છે દવા છાંટવાનું. હાઈ જો આમ કેમ છાંટે દવા? આવડે કે તને? આવડે કઈ? હે એવું છે? કેટલી છાંટી ત્યાં? કેટલા પગ છાંટી? 5 જ છાંટી આવી તો આવી તો હવાર દી ની. હે છે પોરો ખાઈ એમ ને છે. તો કાંઈ વાંધો નહીં ફેમિલી, હું અહીંયા દવા છાંટું છું એની હારે. તો બન્યા રહે વિડીયોમાં. ફેમિલી સોનેલો તો આપણે માલને નીરવા માટે સારોલું હતું, એ તો હળગાવી નાખ્યું. દવા લખણ ખોટી છે. આવું સારોલું શું કામ હળગાવી નાખ્યું? આવું માલ ખાય આવું કેવું છે? સારું નહીં? હા, વરસાદ આવ્યો એને કારણે હાવ પલવી ગયું. છે કેટલી હળગાવ્યું એમ ને? એવું થઈ ગયું. તો સારોલું હળગાવી નાખ્યું છે. અને આપણે માંડવી તો સિંગ તો ઘણી હતી, 15-20 વીઘાની હતી, પણ સારોલું બધું પલળી ગયું અને સિંગે બધી ઉગી ગઈ હતી. એટલે આપણે હવે નવું પીત કરી નાખ્યું છે. ડુંગળી વાવી દીધી છે. થોડીક પહેલાં 7-8 જમણ પહેલાં વાવી હતી. ઠેઠ જા આપણે ઉપલા પડામાં ઓલે પણ વાવી હતી દવા. હવે આ પડામાં પણ વાવી દીધી છે. અને સોનલ હવે સારોલું બાળે છે. જો પેડી પેડી જગ્યા કરે દેખી ગઈ કવાડા કાઢ્યા પછી તાપ ન થાય. કવાડો થાય ફેમિલી કેળું ખાવા. અડધું તો ખાઈ જ દીધું. હવે ખાવાનું સલું કર્યું ભાઈ સલું હોય ને. અડધું તો તમે ખાઈ જાઓ. મારી એક બટકું બેન મેં આને મારું મેં તો ખાધેલ નહીં. આમાં એક બટકું બેન વઈ ગયા તમે એમ કહેતા આ સારું છે પાકલ એમ બટકું બેન વઈ ગયા. ખોટું ન બોલતા, હાસું બોલો. યા ઘરી કેવું ખાધું છે. હવે ખાધું ને ખાઈ લે ને કઈ કાપે મોટર ચાલુ કરવાની. એક તો ખાઈ આવજો. બધા કોણ ખા? એ કેટલા 6 છે કે 5? 5 6 કેળા હતા. કેટલા? એક તન ખાઈ જા. આ તો ઘેરે લાવે છે. મારે તો ભૂખ્યા નહીં હતું. દાંતણ ભાંગું તું દાંતણ કરે પીસી કરા? એક દી દાંતણ બે દી પીછી. એમ કેમ? દાંતને સારું રહે. દાંતને સારું રહે એમ? પીસીથી દાંત ધોળા થાય કે દાંતણથી? પીસીથી દાંત ધોળા રહે, દાંતણથી દાંત દુખતા હોય તો સારા રહે. એવું હોય તો હું તો પહેલેથી એમ જ કરું છું દાંતણ. તો ફેમિલી આપણે જતા હતા ઘરે. તો વસાળે આવી ગઈ પાણીપુરીની હોટલ. તો રસ્તામાં હોટલ આવી એટલે મને તો એમ થઈ ગયું કે આજ તો પાણીપુરી ખાવી જ. તો ભાઈ મેં તો બાકા શીખી બોલાવી દીધી એક પાણીપુરી ખાવાની. એક ને કંઈ હું તો રમીની ઘરે અને મસ્ત મસ્ત પાણીપુરી ખાધી. એમાં કઈ મજા ન આવી. ચા પી એવું છે. અને અમારો છોકરો તો જો એવું છે ત્યાં. આજનો નાનો એવો બ્લોગ છે, પણ કારણ કે 2 દિવસથી મુહૂર્ત કર્યું હતું. તો નાનકડો એવો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય બાય કીધે. બાય બાય કીધે. બધાને
બાય 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 કીધા બધાને બાય બાય